પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદ થયો। બડેસથી ઘરેજ ગામ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। નવો બની રહેલો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ ઘેડ પંથકના અનેક વિસ્તારો છે તે સંપર્ક વિહોણા થયા છે। ઉપરવાસમાંથી ધોધમાર વરસાદ વરસવાને કારણે આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું છે। પંથકના અનેક વિસ્તારો છે તે સંપર્ક વિહોણા બન્યા। ઘેડ પંથકમાં ભારે વરસાદના બાદ આ તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા। બડેસથી ઘરેજ ગામ જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે। નવો બની રહેલો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ઉપરવાસમાંથી ભારે વરસાદ વરસવાને લઈને અને ત્યારબાદની આ સમગ્ર તારાજી છે તેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। નવો બની રહેલો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે। પંથકના અનેક વિસ્તારો છે તે સંપર્ક વિહોણા બન્યા। સાથે સાથે અનેક રસ્તાઓ પણ બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો અને રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે અનેક રસ્તાઓ બંધ થતા લોકોને અવરજવર કરવામાં પણ સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ઘેડ પંથકના અનેક વિસ્તારો છે તે સંપર્ક વિહોણા થયા છે। બડેસથી ઘરેજ ગામ જવાનો માર્ગ છે તે સંપૂર્ણ રીતે બંધ થયો છે। પોરબંદરના ઘેડ પંથકમાં જે પાણીમાં જે ઘેડ ડૂબ્યું છે તેના દ્રશ્યો અત્યારે આપણે પહોંચ્યા છે રિયાલિટી ચેકની અંદર। પોરબંદરના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પોરબંદરનું ઘેડ પંથક છે સંપૂર્ણપણે પાણીમાં છે। આપણે જે જગ્યા ઉપર ઉભા છે ત્યાં અત્યારે કેડસમાં પાણી તો ભરાઈ ચુક્યા છે, પરંતુ જે દ્રશ્યો જે છે પાણી વહી રહ્યું છે તે ખૂબ જ મોટી માત્રામાં પાણી આવી રહ્યું છે। ઉપરવાસના જે પાણી છે ખારા ડેમ, ઓજદ, વિયર અને ભાદર ડેમના પાણી છે તે અત્યારે જે દરિયામાં વહી રહ્યા છે। તમામ જે પાણી છે તે અત્યારે પાણીનો દરિયામાં નિકાલ થઈ રહ્યો છે, પરંતુ દરિયામાં પણ કરંટ હોવાના લીધે દરિયો પાણીનો સંગ્રહ નથી કરતો એટલે પાણી લેતો નથી। તેના હિસાબે ઘેડ પંથકનું જે વિસ્તાર છે તે વધુ પાણીમાં ડૂબે તેવી શક્યતા છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, ઘેડ પંથક।